ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આખો ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઇન છે. તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં. લોકો ડુપ્લિકેટ કરે, પરંતુ જે કોઈ નવા ડબ્બા ધારો કે કોઈ પણ બ્રાન્ડના આવતા હોય, હું અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો, પણ હું આ તિરુપતિ એકલાની નહીં, ફોર્ચ્યુન, ગુલાબ, વિમલ, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું. એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે. જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની એક કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય, તો એની અંદર આ પ્રકારે એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું. એમ્બોસ પ્રિન્ટ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે. ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આખો ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઇન છે. તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં. લોકો ડુપ્લિકેટ કરે, પરંતુ જે કોઈ નવા ડબ્બા ધારો કે કોઈ પણ બ્રાન્ડના આવતા હોય, હું અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો, પણ હું આ તિરુપતિ એકલાની નહીં, ફોર્ચ્યુન, ગુલાબ, વિમલ, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું. એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે. જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની એક કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય, તો એની અંદર આ પ્રકારે એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું. એમ્બોસ પ્રિન્ટ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે.